નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 અલગ અલગ પ્રકારના રિઝનિંગના પ્રશ્નો જોવાના છે, જેમાં સંકેત અને ઉકેલ, વેન ડાયાગ્રામ, તુલનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન છે, જો P બરાબર પ્લસ, Q બરાબર માઇનસ, R બરાબર ગુણ્યા અને S બરાબર ભાગ્યા હોય તો નીચેની પદાવલીનું મૂલ્ય શું હશે? તો સંખ્યા છે 5, R 3, Q 6, P 16, S 2. હવે આપણે દાખલાની ગણતરી કરીશું અને આપણને જે ચિહ્ન બદલવાનું કહ્યું છે તે ચિહ્ન બદલીને દાખલાની ગણતરી કરીશું. 5, R બરાબર શું કહ્યું છે? ગુણ્યા, તો ગુણ્યા 3. Q બરાબર શું કહ્યું છે? માઇનસ, તો Q બરાબર માઇનસ 6. P બરાબર શું કહ્યું છે? પ્લસ 16. અને S બરાબર શું છે? ભાગ્યા, તો ભાગ્યા 2. તો જ્યાં પણ ગુણાકાર અને ભાગાકાર દેખાય ત્યાં કૌંસ મૂકીશું. તો 5 ગુણ્યા 3, 16 ભાગ્યા 2. તો હવે આગળ ગણતરી કરીશું. 5 તરી 15 માઇનસ 6 વત્તા 2 ઈઠા 16 એટલે વત્તા 8 થશે, બરાબર 15માંથી 6 જશે એટલે 9 વત્તા 8 બરાબર 9 ને 8 17. તો આપણો જવાબ છે કેટલો થઈ જશે? 17. આગળનો પ્રશ્ન છે, એક શાળાના વર્ગોમાં કુલ 80 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, જેમાંના 40 ગણિતમાં અને 15 જીવ વિજ્ઞાનમાં પ્રવેશ મેળવે છે. આ ઉપરાંત 10 વિદ્યાર્થીઓ ગણિત અને જીવ વિજ્ઞાન બંને લઈ રહ્યા છે. ગણિત અથવા જીવ વિજ્ઞાનમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ નથી મેળવ્યો? એટલે અહીંયા જે આપણે શોધવાનું છે કે કેટલા વિદ્યાર્થી એવા છે કે જેમણે પ્રવેશ નથી મેળવ્યો ગણિત અને જીવ વિજ્ઞાનમાં. તો આ જે પ્રશ્ન છે એ વેન ડાયાગ્રામ માટેનો છે, જે GSSBની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો હવે આપણે સૌપ્રથમ વેન ડાયાગ્રામ દોરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 10 વિદ્યાર્થીઓ એવા છે જે ગણિત અને જીવ વિજ્ઞાન બંને લઈ રહ્યા છે. તો આપણે વેન ડાયાગ્રામ દ્વારા દર્શાવીશું. આ જે ડાયાગ્રામ છે એ ગણિત માટેનો છે અને જે આ ડાયાગ્રામ છે જીવ વિજ્ઞાન માટેનો છે. ગણિત અને જીવ વિજ્ઞાન બંને વિષયમાં પ્રવેશ મેળવે છે તે કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ 10. તો અહીંયા લખીશું બંને વિષય માટે 10. હવે આપણને બીજું આપ્યું છે કે 40 ગણિતમાં, એટલે ગણિતમાં 40 વિદ્યાર્થીઓ, એટલે 40માંથી આપણે 10 બાદ કરીશું. જે આપણને આ જે એ 10 એમાંથી બાદ કરીશું એટલે કેટલા મળશે આપણને? 30. તો જે ગણિત છે એમાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે? 30. અને ફક્ત જીવ વિજ્ઞાનમાં પ્રવેશ મેળવે છે એ કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ 15. તો 15માંથી આ 10 બાદ કરીશું તો -10. તો 15માંથી 10 જશે તો કેટલા વધશે? 5. તો એ 5 અહીંયા લખીશું. જીવ વિજ્ઞાન એટલે થઈ ગયા 30 અને 10 40. એટલે 40 ગણિતમાં પ્રવેશ મેળવે છે અને 10 વત્તા 5 એટલે 15 જીવ વિજ્ઞાન પ્રવેશ મેળવે છે. હવે આપણને શું કહ્યું છે શોધવાનું? કે ગણિત અથવા જીવ વિજ્ઞાનમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ નથી મેળવ્યો? તો અહીંયા આપણને કુલ કેટલા વિદ્યાર્થીઓ આપી દીધા છે? 80. તો 80 લખીશું. હવે જે પ્રવેશ મેળવ્યો છે એ કેટલા વિદ્યાર્થીઓ ટોટલ છે? 30 વત્તા 10 40, 40 વત્તા 5 ટોટલ 45 એટલે -45. તો 80માંથી 45 બાદ કરીશું તો જવાબ મળશે 35. તો જે આપણો જવાબ છે એ કેટલો થઈ જશે? 35. આગળનો પ્રશ્ન છે, નીતા મીનુ કરતાં ઉંમરમાં મોટી છે. મીનુ ઓજસ જેટલી મોટી નથી. ઉમંગ ઓજસ કરતાં ઉંમરમાં મોટો છે પણ નીતા જેટલો મોટો નથી. તો તેમનામાં
સૌથી મોટું કોણ છે? અહીંયા સૌથી મોટું કોણ છે તે પૂછવામાં આવ્યું છે. તો આપણને પ્રશ્નમાં કહ્યું છે કે નીતા મીનુ કરતાં ઉંમરમાં મોટી છે. તો અહીંયા મોટી છે એટલે નીતા સૌથી મોટી છે કોના કરતાં? મીનુ કરતાં. હવે આગળ પ્રશ્ન વાંચીશું. મીનુ ઓજસ જેટલી મોટી નથી. અહીંયા જે મીનુ છે એ ઓજસ જેટલી મોટી નથી. એટલે ઓજસ કરતાં કેવી હશે? નાની. એટલે ઓજસ ગ્રેટર ધેન મીનુ. ઉમંગ ઓજસ કરતાં ઉંમરમાં મોટી છે. એટલે ઓજસ કરતાં હવે ઉંમરમાં કોણ મોટું છે? ઉમંગ. તો ઉમંગ લખીશું અને ઓજસ નાનો થઈ જશે. પછી આગળ શું કહ્યું છે કે પણ નીતા જેટલો મોટો નથી. એટલે જે આ ઉમંગ છે એ નીતા જેટલો મોટો નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ તો સૌથી મોટું કોણ છે? નીતા. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? બરાબર, નીતા સૌથી મોટી છે. આગળનો પ્રશ્ન છે, એક વ્યક્તિનો ક્રમ 101 લોકોના ક્લાસમાં આગળથી 37મો છે. તો ક્લાસમાં પાછળથી તે વ્યક્તિનો ક્રમ કયો થાય? તો આ જે પ્રશ્ન છે એક ક્રમ કસોટી માટેનો છે. તો હવે આપણે દાખલાની ગણતરી કરીશું. દાખલાની ગણતરીમાં આપણે એક સૂત્ર મૂકીશું. તો અહીંયા આપણને કુલ વ્યક્તિઓ આપેલા છે એટલે કુલ લખીશું. બરાબર, અહીંયા આપણને આગળથી ક્રમ આપેલો છે, આગળ લખીશું. અને આપણને શોધવાનું શું કહ્યું છે? પાછળથી, એટલે વત્તા પાછળથી અને -1 કરીશું. તો હવે આપણને જે કિંમત આપેલી છે આ સૂત્રમાં મૂકી દઈશું. તો કુલ વ્યક્તિઓ કેટલા છે? 101 છે. બરાબર, આગળથી ક્રમ કેટલો છે? 37મો છે. પાછળનો ક્રમ આપણે શોધવાનો છે અને -1. હવે આગળ ગણતરી કરીશું તો 101 37 છે એ જમણી બાજુ છે, ડાબી બાજુ જશે તો -37. બરાબર, પાછળ -1. 101માંથી 37 બાદ કરીશું તો 64 વધશે. અને આ જે -1 છે એ જમણી બાજુથી ડાબી બાજુ આવશે તો પ્લસ થશે એટલે +1 બરાબર પાછળ. તો 64માં 1 ઉમેરીશું તો આપણને જવાબ મળશે 65. તો બરાબર પાછળથી ક્રમ 65 થશે. પાછળથી ક્રમ 65 થશે. આગળનો પ્રશ્ન છે, જો દરેક સંખ્યાના પહેલા અને ત્રીજા અંકોની અદલાબદલી કરવામાં આવે તો નવી ગોઠવણીમાં કેટલી એકી સંખ્યાઓ બનશે? એટલે આપણને અહીંયા આ જે સંખ્યાઓ આપેલી છે 478, 654, 321, 987 અને 159. તો આપણને જે કહેવામાં આવ્યું છે કે પહેલા અને ત્રીજા અંકોની અદલાબદલી કરવામાં આવે. આપણે સૌપ્રથમ પહેલો અંક અને ત્રીજા અંકની અદલાબદલી કરીશું. પહેલો અંક છે 478 એટલે 874 થશે. બીજો છે 654 એટલે 456 થશે. ત્રીજો છે 321 એટલે 123 થશે. ચોથો છે 987 એટલે કેટલા થશે? 789. અને છેલ્લો અંક છે 159 એટલે કે 951 થશે. હવે આગળ જોઈશું શું કહ્યું છે? નવી ગોઠવણીમાં કેટલી એકી સંખ્યાઓ બનશે? એટલે કે હવે જ્યારે આપણે ક્રમ બદલી નાખીએ છીએ તો ક્રમમાં કેટલી એકી સંખ્યાઓ બને છે? તો જે આપણે પહેલી સંખ્યા છે એ સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે એટલે આ સંખ્યા આવશે નહીં. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, એ પણ કેવી છે? બેકી સંખ્યા છે એટલે બેકી સંખ્યા આવશે નહીં. આ બંને કેવી છે? એકી સંખ્યા છે એટલે એક આ સંખ્યા આવશે, 1 થઈ. 7 અને 9 તો 2 સંખ્યા થઈ. હવે ત્રીજી સંખ્યા છે 9 અને 1 તો આ પણ કેવી છે? એકી સંખ્યા છે એટલે 3. એટલે ટોટલ સંખ્યા આપણને કેટલી મળી જાય છે? 3. એટલે જે આપણો જવાબ છે કેટલો થઈ જશે? કુલ 3 સંખ્યાઓ એકી સંખ્યાઓ બનશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક,
શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.